જોટવડ ગામે બહેનની પજવણી બાબતે ઠપકો આપતા યુવક પર ચપ્પા વડે હુમલો। જાંબુઘોડા તાલુકાના જોટવડ ગામે જૂની અદાવતમાં એક યુવક પર જીવલેણ હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે પોતાની નાની બહેનને હેરાન કરતા શખ્સને ઠપકો આપવા બદલ યુવકને રસ્તામાં આંતરીને ચપ્પાના ઘા મારવામાં આવ્યા હતા। જાંબુઘોડાના જોટવડના ફરિયાદી જયેન્દ્રભાઈ સંજયભાઈ બારિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ આ હુમલો તારીખ 17/12/2025ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ થયો હતો। જયેન્દ્રભાઈ જ્યારે પોતાની મોટરસાઇકલ લઈ ખેતરે પાઇપ આપી પરત આવી રહ્યા હતા ત્યારે ગામના જ કૃષ્ણકુમાર કનુભાઈ બારિયાએ તેમને રસ્તામાં આંતર્યા હતા। ફરિયાદમાં જણાવ્યા અનુસાર આરોપી કૃષ્ણકુમાર અવારનવાર જયેન્દ્રભાઈની બહેનને હેરાન કરતો હતો અને તેનું લગ્ન પણ થવા દેતો ન હતો। આ બાબતે અગાઉ પણ તકરાર થઈ હતી અને આરોપીએ સમાધાન પત્ર પણ લખી આપ્યું હતું। જો કે આજ અદાવત રાખીને આરોપીએ હુમલો કર્યો હતો। જોટવડ હીરાપુર 3 રસ્તા પાસે આરોપીએ જયેન્દ્રભાઈને ઊભા રાખી ગાળાગાળી કરી હતી અને અચાનક ખિસ્સામાંથી ચપ્પુ કાઢી તેમના ડાબા હાથની બગલના ભાગે ચપ્પુ મારી દીધું હતું। હુમલા બાદ બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી। બૂમાબૂમ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેથી આરોપી ચપ્પુ લઈ અને પોતાની મોટરસાઇકલ ઘટના સ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો। જ્યારે ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે જાંબુઘોડા સરકારી દવાખાના અને ત્યારબાદ વધુ સારવાર માટે બોડેલીની આરાધ્ય હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે આ બાબતે પોલીસે આરોપી વિરુદ્ધ BNSSની કલમ 118(1) ગંભીર ઈજા પહોંચાડવી, 352, 351(3) જાનથી મારી નાખવાની ધમકી અને GP એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।